નમસ્કાર મિત્રો, વ્લોગ નંબર 46માં બધાનું સ્વાગત છે. આજે છે આપણો 46મો દિવસ અને ગણેશ ચતુર્થીનો બીજો દિવસ. અને આપણે આમ તો જોવા જઈએ તો તમને વ્લોગ જેથી આવશે ત્યારે તો ત્રીજો દિવસ થઈ જશે, પણ આજે છે આપણા માટે બીજો દિવસ, કારણ કે વ્લોગ અપલોડ કરવા માટે. અને આજે બીજા દિવસે આપણે નક્કી કર્યું છે તે તમને પછી આગળ જતાં તમને ખબર પડી જ જશે. પણ પહેલાં ડેઇલી એક્સરસાઇઝ ને એ બધું બતાવી, અને આપણે ડેઇલી એક્સરસાઇઝમાં હવે આપણે એક યોગાનું એક નવું ફોર્મ એડ કર્યું છે, તો એને પણ હવે રોજ વ્યવસ્થિત રીતે આપણે ટ્રાય કરશું કે વ્યવસ્થિત રીતે આપણે રોજ કરીએ. અને આજે જતીનભાઈ સાથે જવાનું હોવાથી આપણે થોડાક બિલ્ડિંગના મસ્ત શોટ્સ આપણે શાંતિથી લઈ શકશું અને તેને એન્જોય કરી શકશું. ઓફિસે પહોંચીને તો લાઇટ નહોતી, અને લાઇટની લીધે થોડાક પ્લેનમાં થોડાક ચેન્જીસ થયા અને ઘણા બધા ચેન્જીસ આવ્યા. અને આપણે તરણેતરના મેળામાં ગયા, ઓફિસના કામથી ગયા હતા, આપણા કામ માટે નહોતા ગયા, એ પણ તમને આગળમાં બધું જ કહીશ તમને આગળ. અને આપણે ત્યાં પહોંચ્યા અને પહેલી વાર જતા હતા માટે અનુભવ સારો કહેવાય, પણ આમ ટુ બી ઓનેસ્ટ એટલી બધી મજા નહોતી આવી. અને આપણે મસ્ત સનસેટનો એન્જોય કરતાં વ્લોગને અપલોડ કરવાનું કામ આપણે ગાડીમાંથી જ પતાવવું પડશે. અને રાજકોટ પહોંચીને તો તમે અત્યાર લગીની જે બધી જે ક્લિપ્સ જોઈ છે એ બધી ક્લિપ્સ હતી આપણી તરણેતરના મેળાની. આપણે ઓફિસના કામથી ગયા હતા, આપણા કામથી કંઈ નહોતા ગયા. ઓફિસના કામ ત્યાં પતાવીને અને બધું ત્યાં કરીને આપણે પછી ત્યાંથી નીકળ્યા. ગણેશ ચતુર્થીનો બીજો દિવસ આપણો આજે છે. પહેલો દિવસ જે તમે જેકે ચોકનો જોયો, અને આજે કઈ જગ્યાએ એક્સપ્લોર કરશો એ ખબર નથી, પણ બહાર નીકળીને પહેલાં તો જતીનભાઈ સાથે આજે અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે 8:27. તો પહેલાં તો બહાર જશું, જતીનભાઈને મળશું અને પ્લાન કરીએ ક્યાં જવાનું છે. સબસ્ક્રાઈબ કરતા જાજો. ગણેશ ઉત્સવ 2025ની શરૂઆત થઈ ગઈ છે, અને રાજકોટનું ફેમસ પંડાલ છે એક એજી ચોકનું. એજી ચોકના રાજા અહીં આવતા જ એક અલગ ઉર્જા અનુભવાય છે જ્યારે લોકો ભક્તિ અને ઉત્સાહથી ગણપતિ બાપા મોર્યાના નાદ કરે છે. એજી ચોકના ડેકોરેશન પણ એકદમ લાજવાબ છે. અને એજી ચોકમાં જ્યારે કહીએ ને કે એજી ચોકના ચમત્કારિક હનુમાન દાદાનું જે મંદિર છે ત્યાં જ આ બાપા બિરાજમાન છે. ત્યાંનું ડેકોરેશન ને એ બધું તો છે જ, પણ તેની મૂર્તિ પણ ખૂબ જ મસ્ત છે. અને લાઇટ્સ જ્યારે એમાં જે ચાલુ થાય છે ને ત્યારે તો આખી મૂર્તિમાં કંઈક અલગ જ સુંદરતા એમાં આવી જાય છે. હોસ્ટેલે પહોંચીને આપણે રેગ્યુલર લખવાનું અને વાંચવાનું કામ આપણું કમ્પ્લીટ કરીશું. અને આજે આપણી પાસે બક્ષીનામા ચંદ્રકાંત બક્ષીની જે બુક છે એ આપણી પાસે આવી છે, આત્મકથા છે, તો એ પણ વાંચવાનું ચાલુ કરશું. અને વોટર ઇન્ટેક કરીને આજનો દિવસ કમ્પ્લીટ થશે. લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી લખતા જાજો, ગણપતિ બાપા મોર્યા બોલતા જાજો.